અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે આવેલ પેટ્રોલ પંપની બાજુમાં એક બસ આવી ઊભી રહ્યા બાદ થોડી વારમાં જ અન્ય એક બસ આવી હતી. જો કે આ બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યા બાદ બ્રેક ન લાગતા બસ ડેપોને અડીને આવેલ ભાગ્યોદય સોસાયટીના એક મકાનની પાછળની કમ્પાઉન્ડમાં વોલમાં ઘૂસી ગઈ હતી અને દિવાલ તોડી પાડી હતી. જે બાદ બસ થંભી હતી અને મકાન માલિક ઝાકીર કુરૈશીને જાણ થતાં તેઓ પણ દોડી આવ્યા હતા. આ અંગે ડેપોના અધિકારીને રજૂઆત કરી હતી. જો કે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ આ બાબતે નોંધાઈ નથી. આ અકસ્માતની ઘટનાનો સીસીટીવી પણ સામે આવ્યો છે, જેમાં બસ દિવાલમાં ભટકાઈ હતી. એસટી ડેપોની બાજુમાં સવારે લગભગ 11:30 સુમારમાં 11:30 વાગ્યાના ટાઈમમાં બસે આવીને સીધી ઠોકી જ દીધી. આખી દિવાલ મારી બહુ નુકસાન કરેલું છે, ખાસું એવું નુકસાન કરેલું છે. છતાં બી હવે મેનેજરને બધાને વાત કરી છે, જુઓ હવે શું કહે છે ને તો પછી આગળ હું. તમારી શું માંગ છે? એ મને ખર્ચો આપી દેતા હોય તો ઠીક છે, નહીં ખર્ચો આપે તો પછી હું આગળ FIR આગળ કામ કરીશ. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.